અમદાવાદમાં એએમસી દ્વારા કાલુપુરના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ સેવકરામ ખત્રીની સમાજ સેવાને બિરદાવવા માટે એક વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। કાલુપુર વિસ્તારમાં આવેલ હાજા પટેલની પોળથી એનસી બોડીવાલા કોલેજ સુધીના માર્ગનું વિધિવત રીતે સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ સેવકરામ ખત્રી માર્ગ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, સંસદ સભ્ય દિનેશભાઈ મકવાણા અને ધારાસભ્ય કૌશિકભાઈ જૈન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ ખત્રીએ તેમના જાહેર જીવન દરમિયાન કાલુપુર વિસ્તારના વિકાસ અને જનકલ્યાણ માટે જે નિસ્વાર્થ સેવાઓ આપી હતી તેને કાયમ માટે સ્મૃતિમાં રાખવા કોર્પોરેશન દ્વારા આ પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે। નામકરણ કરવામાં આવ્યું છે રોડનું શું કહેશો? આજે મારા માટે ખૂબ ગૌરવની વાત છે કે મારા વિધાનસભા ક્ષેત્રમાં નકદલના હનુમાન ના પાસે આવેલું રોડનું નામ જયેશ પ્રજાપતિ જયેશ નાયક આપવામાં આવ્યું। જયેશ નાયકનું સમાજમાં ખૂબ જ યોગદાન હતું, સમાજ સેવા માટેનું, તેના માટે નામ આપ્યું। બીજું કરવામાં આવ્યું છે એના વિશે ખાસ જણાવો। મારું નામ જ્વલિત ખત્રી છે અને મારા પિતા સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ ખત્રી જેઓ કાલુપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હતા અને તેઓના નિધન બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મારા પિતાજીના કેલિકો ડોમથી લઈ અને કાલુપુર ટંકસાળ એનસી બોડીવાલા કોલેજ સુધીના માર્ગને સ્વ ભૂપેન્દ્રભાઈ ખત્રી માર્ગ તરીકે નામાભિધાન આજરોજ કરવામાં આવી રહ્યું છે। તે માટે અમદાવાદ શહેરના મેયર તેમનો ખૂબ ખૂબ